નાશ અને વિનાશી અને અવિનાશીનો મુદ્દો લાવ્યા છે. પણ સમજ નહીં આવે ત્યાં સુધી એનું જે ફળ પ્રાપ્ત કરવાનું છે એ નહીં આવે. સંભળાય છે ને બધાને? સમજ કોને કહેવી? જ્યારે બધી બાજુથી સમવૃત્તિ થાય ત્યારે એને સમજ કહેવાય. સમાનતા. એકલો અવિદ્યાની ઉપાસના કરે તો અંધકારમાં છે. ઉપાસના એટલે અપનાવવું જીવનમાં. ઉપાસના એટલે અપનાવી લેવું, માની લેવું. એટલે ઉપાસનાનો અર્થ એ થાય બાબા. પછી એના અનેક રીતે અનેક શાસ્ત્રકારોએ એનો વિવિધ રીતે વર્ણન કર્યું છે. પણ ઉપાસના એટલે માની લેવું, અપનાવી લેવું. તો કેવળ અવિદ્યાની જે માન્યતા માની લે છે અને અવિદ્યાને જ માને છે એ અંધકાર છે. અંધકારમાં છે. આ શ્લોકમાં એવું છે. અને અવિદ્યાને સાઈડમાં કરીને જે વિદ્યાની ઉપાસનામાં લાગી જાય એ તો વળી ગાઢ અંધકારમાં છે. હવે વિનાશી અને અવિનાશીમાં આ જ છે વાત. આપણે આ વાત ઉપર વિદ્યા અને અવિદ્યા ઉપર જઈએ. આપણે ખેતરમાં જતા હોઈએ અને ખેતરમાં જતા જતા રસ્તામાં કાંટો વાગ્યો પગમાં. હવે ત્યાં બીજું કોઈ ખેતરમાં સાધન છે નહીં. ખ્યાલ રાખો. તે કાંટાને કાઢવું હોય તો શું કરવું પડે? આપણે બીજો કાંટો લાવવો પડે. તો બીજા કાંટા પડે પેલો ગોળીને પેલો કાંટો આપણે પછી બે એનું ખીચામાં લાવવાનું, ઘેર લાવવાનું. શું કરીએ? ફેંકી દઈએ ને બે. આના કાંટાએ પેલા કાંટાના કાઢ્યો એમ માનીને એને ઘેર તો નથી લાવતા ને આપણે. ફેંકી દઈએ. આપણા કપડું મેલું થયું, ગંદુ થયું તો શું કરવું પડે એને? ધોવું પડે. આ વિદ્યા અવિદ્યાનો યોગ છે ને. દ્રષ્ટાંત ભલે ગમે તે પણ સિદ્ધાંતમાં રહે છે. તો એ કપડાને ધોવા માટે આપણે અંદર સાબુ નાખીએ ને પછી એને ઘસીએ અને પછી પાણીમાં બોળીએ આમ કરીને પાછું. તો એકલો મેલ જ જાય કે સાબુ ને મેલ બે જતા રહે? એકલો મેલ જતો રહે ને સાબુ અંદર રહી જાય એવું બને ખરું? બંને જાય છે. જ્યારે બાપાએ હમણાં આપણા સ્વરૂપની વાત કરી, निज रूप को जाने बिना भवपास इससे फंसा भवपास में.
પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરવા માટે અવિદ્યા કામ કરે. પછી સ્વરૂપ પ્રાપ્ત થયું, પછી સ્વરૂપનો અનુભવ થયો, પછી પેલી અવિદ્યા અને વિદ્યાને પકડી રાખવાની. બાપુજી તો ના પાડે, કઈ પકડશો નહીં એવું કહે, કઈ બનશો નહીં ને કઈ પકડશો પણ કેમ કરીશું આપણે? બાપુજી એમ કે છે કે તમે જ્યાં છો, તમે જ્યાં છો ત્યાં વેદ કે કુરાન કોઈ નથી, એવું કહે છે બાપા. તો તમે આપણે જ્યાં છીએ ત્યાં વિદ્યા કે અવિદ્યા કરી? વિદ્યા શું કરવી, શું કામ કરે? અવિદ્યાને કાઢે. અવિદ્યાને કાઢવા માટે વિદ્યા જોઈએ, નો ડાઉટ. પછી અવિદ્યા હટી ગઈ તો પછી વિદ્યાને પકડી રાખવાની કઈ દશા આવે છે? કપડું આમ કરીને પાણીમાં બોળ્યું તો મેલ ગયો અને સાબુ ગયો, પછી શું થયું? કપડું શુદ્ધ થઈ ગયું. શુદ્ધતા વિચારે થાય. શુદ્ધતામાં કેલી કરવાની છે. વિદ્યા બંધન કરશે, અવિદ્યા બંધન છે, બંને બંધન છે. શુદ્ધતામાં કેલી કરો અને શુદ્ધતામાં સ્થિર થાય તો અમૃતધારા વરસે ને. મહત્તા ક્યાં છે? શુદ્ધતાની છે ને. આપણે બે માળને આમ ચડવું હોય, સીડીની જરૂર પડે ને, અવલંબનની જરૂર પડે ને, પછી ઉપર ચડી ગયા પછી અવલંબન જોઈશે. એટલા માટે કીધું છે કે વિદ્યા અંધકાર રૂપ છે અને અવિદ્યા અંધકાર રૂપ છે, અને એને મૂકીને જો તમે વિદ્યામાં પરિવર્તન કરો તે મહા અંધકાર છે. આ બે છોડો. વિદ્યા નહીં જોઈતી, અવિદ્યા નહીં જોઈતી. એ સ્થિતિ અદ્રશ્ય છે આખું. તે દ્રશ્યને જ્ઞાન ખરું કે હું દ્રશ્ય છું? જડ છે, જડ. દસે જડ છે અને જ્ઞાન નથી ને. તણ કોને ઊભું કર્યું? શું કરવા ઊભું કર્યું? કહો, કેમ માન્યું છે? દૃશ્યને કોઈ જ્ઞાન ખરું? આ પંખાને કોઈ જ્ઞાન ખરું કે હું પંખો છું એમ?
બાપાએ હમણાં નિશ્ચયની વાત કરી કે વ્યવહારની વાત કરી. પણ આપણા બાપાએ તો શુદ્ધ ન્યાયની વાત કરેલી છે. શુદ્ધ ન્યાય જો સ્થાપીએ તો ન રહે દુવિધા સાત. આગળ ડબલું માંડ્યું છે બાપાએ અને વ્યવહારથી પણ પરની વાત કરી. શુદ્ધ ન્યાય, શુદ્ધ ન્યાય સ્થાપીએ તો ન રહે દુવિધા સાત. તો આ ચેતન જ માન્યું છે ને બધું. તો બાપા કહે છે કે જડ તો અજ્ઞાન છે અને જ્ઞાન નથી. તો કોને ખડું કર્યું છે આ જગત? આ સંસાર કોને ખડો કર્યો છે? આ દેહ કોને માન્યો છે? તો ચેતનમાં ખરો દેહ? એ જે માનવા વાળો છે ચેતને ખરું, ચેતને માન્યું તો એનામાં ખરું કાંઈ? આ જગત ચેતનમાં છે? દેખાય છે? દ્રશ્ય જે ખડું કર્યું છે, દ્રશ્ય માન્યું છે ચેતને, પણ એ દ્રશ્ય ચેતનમાં છે? તો આ વચ્ચે થયું શું? એ અવિદ્યા. અવિદ્યા એ છે. આજ પોતાની ભૂલ નહીં કે પોતે પોતાને ભૂલીને, ભૂલ તો આટલી જ હતી ને કે પોતે પોતાને ભૂલીને દેહને આપમાન અદ્રશ્યને ખડું કર્યું. ભૂલ તો આ જ હતી ને. આજે કેટલું સરસ ઊંચી વાત આ બાપાનો ધંધો જ આવે બેઠા બેઠા. આપણે આ મંથન કરવાનું છે. આ મંથન કરીશું, આવું ઝીણી રીતે તપાસીશું. તો પછી ખડું નહીં થાય. આ તો ખડું કરીએ, ઊભું કરીએ અને પાછા લપટાઈએ. ઊભું કરીએ છીએ અને પાછા અંદર લપટાઈએ છીએ, અને પાછું થોડું જ્ઞાન થઈ જાય એટલે પાછા માંથી નીકળવાની કોશિશ કરીએ. આમ જ કરીએ ને. તો માનીએ જ નહીં, તો કઈ ખરું કરીએ જ નહીં, માનીએ જ નહીં, તો પછી માહિતી નીકળવા પણ રહે. એટલે બાપુ કહે છે કે જેમના છે એમ, જેમનું છે એમ, એ રીતે રહો. અને જેમનું છે એમ જોવું, જાણવું, સમજવું ને રહેવું એમ નામ સમજ્ઞ જ્ઞાન છે. બાપુજી કહે છે કે નાનો હોય બાળક હોય, બાળક અજ્ઞાની જાય. નાનો હોય બાળક 2-5 વર્ષ, 2-3 વર્ષનું બાળક હોય, એ તો કદાચ પેશાબ કરે ને અંદર છબછબીઓ કરે અને પલીતી કરી જાય તો કદાચ એના હાથથી ચૂથાય કરો. પણ મોટો થઈ ગયા પછી આ કરે. બાપુજીનો વચનો વિચારજો. અમૃતધારામાં છે આ બધું. હે બાપા, મોટો થઈ ગયા પછી એ પલીતી ચૂથાય? કેવા હતા બાપાએ, શું બનાવી દીધા? એ લક્ષ છૂટવું ના જોઈએ. જો લક્ષ છૂટી જાય છે ત્યારે બધું ખડું થાય છે.
માનીએ ખરા, પાછા મોય ભમીએ ખરા, અને પાછા મોયથી બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરીએ. હે? अपने को अब भूल के हैरान हो गया, माया की जाल में फंसा हैरान हो गया. હમણાં બાપાએ શુદ્ધ બુદ્ધ ચેતન બનની વાત કરી 5મા પદમાં. તો એ આપણે 5મા પદમાં જઈએ ત્યારે જ શુદ્ધ બુદ્ધ છે. અને પછી નથી. હમણાં પેલા બાપાએ હુંની વાત કરતા હતા કે ભાઈ ભગવાન તો એમ કે છે ગીતામાં કે સર્વ સ્થળે હું છું, સર્વમાં હું છું, એમ કીધું ને. તો કેવા સ્વરૂપે છે ભગવાન? હવે હું ને ભગવાન માનવો કે પેલા શરીરને ભગવાન માનવા? એને ભગવાને તો ચોખ્ખી વાત કરી ને કે હું સર્વમાં છું. પર્વતમાં હિમાલય હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું, નદીઓમાં ગંગા હું છું, બધા હું જ છું. તો હું ને પરમાત્મા માનવા તો પેલો શરીરને રૂપને ભગવાન માનવા? કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ્ઞાન આપ્યું. આપણો બાપાએ આપણને આ જ્ઞાન આપ્યું. અને પાછું એવું કીધું કે ભાઈ આ બેઠા એ બાપુ નથી, દેહ જોયો તો દેવ ખોયો. બરાબર છે. તો સુરેશ આપણે પેલા હું ને ભગવાન માનવું કે જે હું ને કહેવા વાળો છે એને ભગવાન માનવું? અર્જુનને ભગવાને જ્ઞાન આપ્યું. બરાબર. તો કૃષ્ણનું જે શરીર છે એને ભગવાન નક્કી કરવું પડશે. બોલવાનું નથી અહીંયા. બોલીએ તો પાછી ભૂલ પડે. સાચી વસ્તુ ક્યાં છે એ તો આપણે જોવાની છે. સચોટ અનુભવ, એક્સપિરિયન્સ. તો હું ને પરમાત્મા માનવું કે શરીરને પરમાત્મા માનવું? કૃષ્ણએ ભગવાને કીધું ને કૃષ્ણનું શરીર અને અંદર બોલવા વાળું. આપણે તારામાં કેટલું છે ને, હું અખંડ એક નિત્ય અભિગમ અવિનાશી. એ જ વાત કરીએ ને. તો કયા શું માનવું આપણે? હમણાં બાપાએ પરભાવની વાત કરી હતી આપણે. આ પરભાવ અને સ્વભાવ. હા. તો આ પરભાવ જે છે આપણામાંથી ગયો? પેલો તો પરભાવ થયો ને. વ્યાપક તો હું છે ને. તો એ હું બધામાં કીધો ને, ઓમાં નથી હું તો કરે જ છે ને બેઠો બેઠો.
આમાં નથી, અહીંયા નથી અહીંયા. છે છે હું ગયો તો હું આવ્યો, હું આમ કરું હું તેમ કરું, એ કોણ કહે છે? એવું જ કે સ્વ કે પોતે જ કે પણ ક્યાં લપટાયો એ? માયામાં અવિદ્યા સાથે જોઈન્ટ થયો છે. નકે છે તો હું ને, પણ ક્યાં લપટાયો? અવિદ્યા સાથે જોઈન્ટ થયો છે. હવે એ અવિદ્યાને બાદ કરવા માટે અને પેલાને છૂટો પાડવા માટે વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા. અને જ્યારે સદગુરુનો સાચો બોધ જ્ઞાન એને પ્રાપ્ત થાય ત્યારે છૂટો પડે એમ છે, નકર નહીં પડે એવું. સદગુરુ મહારાજની કળા યુક્તિ દ્વારા એ છૂટો પડે એમ છે. ન કઈ અહું છે એ કેવો છે? છે તો એ જ ને. હું તો બધામાં છે ને, પણ કેવો છે? તો બાપુજી કહે છે કે હું અને આ એટલે આ બધું. આ બેનું જોડાણ જ છે, હું આનું. હા. એ સિવાય બીજું ખરું? કાંઈ નહીં. ત્રીજું કાંઈ? કોઈ ના ત્રીજું એની બીજું ગોળી કાઢો, લાવો. નથી ચેકની ચલાવે હાથ ચલાવે વાત આપણે પેલા વિદ્યા વિદ્યાની જ ચાલે છે, એ શ્લોકની જ ચાલે છે, પણ આપણે રૂપાંતર કરીએ છીએ. તો આખી દુનિયામાં કોણ ખેલી રહ્યું છે વાલા? હું ને આ બે જ ને. હે? આ બે પંખી જ ખેલી રહ્યા છે ને. હવે જ્યાં સુધી હું છે ત્યાં સુધી આ તો છે જ ને. બે અખંડ છે ને. કેવા પૂરતા બે છે, નકર છે તો અનાદિ છે. કેવા પૂરતા બે ભાગ પાડ્યા છે સમજવા માટે, નકર છે તો એક જ. બાપુજી કહે છે કે રોશની જોવા હોવ કોઈ જાય, પણ દેવતા જોવા કોઈ જાય? આ જે ભાવ છે, આ જે પ્રેમ છે, આ પ્રેમની અંદર રહેવાનું છે. આ અખંડ પ્રેમ છે બાપુ, આ અખંડ ધારા છે, આપણી અમૃત ધારા જ છે આ. અને આ બેને છોડીને જો ગયા તો પરમ જતા રહેશે. ત્યાં પછી અશાંતિ, શાંતિ રહેશે નહીં. બાપુ કહેતા કે આપણે પદમાં કાયમ રહી શકાય છે એમ કહેતા. બોલ્યા તો થોડુંક એક શબ્દ બોલી ગયો. તો એ જે પદ છે એ હરદમ છે કે સ્મિત પૂરતું છે?
હે અખડ છે ને હરદમ હા આપણે ઇન્ડિયા છોડી દીધું અહીંથી એરોપ્લેનમાં બેસી ગયા ને ઇન્ડિયા છોડી દીધું પછી અમેરિકા જતા રહ્યા તો પછી ત્યાં અમેરિકામાં જઈને પછી ઇન્ડિયા જોવા માંગો તો મેળ પડે ક્યાં પહોંચી ગયા અમેરિકા પહોંચી ગયા પછી તો ઇન્ડિયા રે ઇન્ડિયા તો હંગારી દાવાનું વિચાર મારે સાથે લઈને જવાય ઇન્ડિયાને સાથે લઈને જવાય મિલિંગ જવાય બાપા સાથે ન હોય તો મિલિંગ જવાય. બરાબર છે ને મને બોલે કે હું અખંડ એક નિત્ય ચિદઘન અવિનાશી હમ. તે હતો છે છે. ખાલી કેવળ આપણો ભાવ એમાં જોડી દો ને હમ. આપણો જે ભાવ છે બરાબર છે એ ભાવ જ એમાં જોઈન્ટ કરવાનો છે ને એ પદ તો અખંડ છે ને ભાવ જ આપો હા બસ આપણો જે ભાવ છે એ જોઈન્ટ કરી દો ને એમાં તે સ્વરૂપે થઈ જાય ને. ના થાય એ રીતે કરવાનું નહીં ભાવ જ આપવાનો હા. નદી સમુદ્રમાં જતી રહે ને બરાબર જ્યાં સુધી સમુદ્રમાં ના જાય ત્યાં સુધી નદી રહે અને પછી સમુદ્રમાં ગયા પછી નદી મટી જાય શું થઈ જાય સમુદ્ર થઈ જાય એમાં આપણો ભાવ જોઈન્ટ કરો ને અખંડતામાં ચિદઘન સ્વરૂપમાં માખણીઓ પથ્થર છે ના ના બાપા કશું મોકલું નહીં કશું. લપસી જવાય જો કશું રાખ્યું નથી બાપા પહેરાવા દીધું હોય તો કહો આ મળમૂત્રનો દેહ છે બોલો નક્કી કરી લો બહુ મંત્રપુત્ર છે કે મળમૂત્રનો છે તો પછી કેમ હારું બાપાએ મળમૂત્રનો રવા દીધો ખરો કે લઈ લીધો અને નૂતન આપ્યો ને બાપાએ જોઈ તો જોવો તમે ત્યાં છે કે બાકી રાખ્યું છે હા તો કેમ વળે વળે ઊભું થાય છે આ હોય તો બાકી હે? અને મંત્રપુત્ર જ માનો લ્યો ને નક્કી જ કરી નાખો ને આપણો ભાવ બદલી નાખો ને હે જો મળમૂત્રનો માનીશું તો અંદર વિકારો નામ તે ને હું તું મારું તારું ના હું એ બધું થશે પણ મંત્રપુત્ર કરી નાખીએ તો છે કાંઈ એમાં ના તો મંત્ર પુત્ર બનાવીને અંદર કોણ પધરાયું પ્રાણ. દેવાદી દેવાય તો બસ તો ભજન કરો ને વાલા આનંદ કરો ને ક્યાં ખટરાગ છે કશી હે પણ આવું સુખ મેલીને પછી આપણે જતા રહીએ બીજે હમણાં બાપુ કહેતા હતા કે આવું સુખ આવો આનંદ મૂકી અને આપણે બીજે જતા રહીએ તેમાં તો બધે ગુરુ મહારાજ શું કરે ગુરુ મહારાજે નાવ બનાવીને ઉમાં બેહાડ્યું રોંગ અધવચ જઈને કૂદી પડે એમાં તો ગુરુ મહારાજ નો શું વાંધો? હે
આપણે જ્યારે ગુરુ સરને ગયા ત્યારે કારણ લઈને જ ગયા હતા ને. બાપુજી કહે છે કે કેમ આયા ભાઈ, શું કારણ છે? કારણ વગર કાર્ય તો થયું નથી, કારણ વગર તો કંઈ ઉત્પન્ન થયું નથી. શું કારણ છે? કેમ આયા છે? શા માટે? તો કારણ આપણે રજૂઆત કરી, બાપુ જન્મ મરણનો ત્રાસ છે, આનાથી કંટાળ્યા છે, વારે વારે જન્મ મરણ. તો રાખ્યું પછી તો મટાડી દીધું. તો હવે ભય લાગે છે? સાચું બોલજો. હવે ભય લાગે છે? છે પછી હોય તો એમ કેવો આવે એમ. નિર્ભય થઈ ગયા, ભય છે જ નહીં બહુ. એને એ સુખ અનુભવ, એ પદમાં રહો, એ પદનો અનુભવ કરો, એ સુખમાં રહો, એ સુખ ભોગવો. હા, સારું. આ વાતો કરીને તમને સમજાવીએ છીએ કે બાપાએ ફેરફાર ફેરફાર કરી આવ્યો. શાસ્ત્રો, ગ્રંથો, ઉપનિષદો, વેદો આ બધા વાતો કરે છે, પણ એ વાતો કરવાથી આ બનતું નથી. ગમે એટલું વાંચો તમે, ગમે એટલો અભ્યાસ કરો, પણ નિરાકરણ નહીં આવે. તો બાપાએ તો નિરાકરણ કરી નાખ્યું ને આ વાતનું, ફેરફાર જ કરી નાખ્યો ને બાપાએ તો. હે? હવે આપણી ફેરફારી જે કરી છે બાપાએ, અને હવે શાસ્ત્રોમાં ડોક્યું કરીએ તો આપણે સુખરૂપ લાગે કે દુઃખરૂપ લાગે? હા, મને બાપાએ તો આ કરી આવ્યું છે, આ કે છે એમ જ કરી આવ્યું છે, એવું લાગે કે ના લાગે? પેલા બોજારૂપ હતું, હવે સુખરૂપ થયું. હા, હવે સુખરૂપ થઈ બધું. ખબર પડી. તો આ સંસાર છે, આ જગત છે, એ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? સુરેશ, નક્કી કરો. આ સંસાર જે છે, જગત છે, એ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? વાત કરે બાદ જો તમે નીચે આવતા રહેશો, તમે જો નીચે દ્રષ્ટિ કરશો તો દુઃખરૂપ લાગશે. કોના માટે સર્જન કર્યું? કોનું છે? ગુરુ મહારાજનું છે. કોના માટે બનાવ્યું? તો ગુરુ મહારાજ નું માનીને ભોગ વળ્યો ને. પ્રફુલભાઈ, બસ આટલું જ કરવાનું છે. ઉલટ ફીરે સોઈ નિજગર પાવે, નહીં તો મિથ્યા તો ફેરવી નાખો માહિતી અંતરમાંથી. આમ આમ ફેરફાર કરી નાખો, હે ને? આપણે તો અંતર જ બદલવાનું છે ને, કે કશું બદલવું છે બહાર અને બદલી શકો એમ છો? તો બદલી નાખો અંતરમાંથી. હો જા જલ, હો જા અમર. तू ही तू है, दूसरा कोई है ही नहीं.
બાપુજી કહે છે કે આ દેખાનાર ને બોલનાર બે જોડાજોડ છે, પણ ના આમ જે એના માથાકૂટ છે ને બધું. આ તો જે દાગીના બન્યા ક્યાંથી બન્યા? સોનામાંથી જ બન્યા ને. સોનામાં. જે દાગીના થયા એ બધા સોનામાંથી થયા, કા લોખંડમાંથી થયા, કા સ્ટીલમાંથી થયા. આ કપડા શામાંથી થયા? રૂમાંથી થયા. તો આ બધું બાપુજી કહે છે કે નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ તો શાના ઘાટ છે? આ બધા હરિના જ ઘાટ છે. માટીના જ વાસણ છે ને, માટીમાંથી જ થયા ને. તો આ ક્યાંથી ઉભરાયું છે આ બધું? હા, હરિમાંથી. આત્મ સ્વરૂપ જ છે, આત્મામાંથી જ ઉભરાયું છે ને આ તો બધું. આત્મામાં જ છે ને, આત્મામાંથી જ બન્યું છે ને. આત્મા ના હોત તો બની શકે? એ આત્મા છે કોણ છે બાપુ? હે? બસ આટલો જ નિશ્ચય કરવાનો છે. એ આત્મા છે એ કોણ છે? બસ આ નિશ્ચય કરી લો. અમર હે બાપ. હે? અમર અમર હા. અમર છે પણ અમર છે. હા. તો તમે જુદાના આત્મા જુદો? તમે જુદા છો અને આત્મા જુદો છે. હે? પોળી પોળી રહેવાનું, આત્મા તો અમર જ રહેવાનો છે ને. હા, પણ તમે કોણ છો? કોળિયું છો કે આત્મા છો? આત્મા જ છે ને. હા. બસ આટલો જ નિશ્ચય થઈ જાય. બાપુજી કહે છે કે અનુભવ કરવાના બસ. બાપુજીએ કોઈ માગણી કરી નથી. તમારે કાંઈ કશું કાંઈ કરવાનું બંધ, કાંઈ કરશો નહીં. શું કીધું બાપાએ? કાંઈ પણ કરવાનું નહીં, કાંઈ પણ બનવાનું અનુભવ કરી લો બસ. અનુભવનું સૂચન કર્યું બાપાએ. બસ કેવળ ને કેવળ અનુભવ કરી લો. તમારા હાથ નીચે આખું બ્રહ્માંડ છે. આવું બાપુ બોલ્યા. બાપુ એમને બોલી ગયા, અનુભવ કર્યો. એમણે પોતે સ્વ અનુભવ કરીને પછી આપણને દર્શાવ્યું કે ભલા તમારા હાથ નીચે આખું બ્રહ્માંડ છે, તમારી તોલે કોઈ આવી શકે એમ નથી. લો. હા? જે કે હોય કોણ બાપુ? જેમ મોજ મારણી એમ માનો ને. તમારું જ છે ને, તમે છો ને તમારું જ છે. બીજું કોણ છે? બીજું કોઈ? તમારી જે વિભૂતિ છે ને. હે? દીવો ને દીવાનો પ્રકાશ. દીવાથી પ્રકાશ અલગ રહી શકે નહીં. આપ ચેતન છો તો તમારા ચેતનથી, આત્માથી આ વિભૂતિ અળગી રહી શકે એમ છે નહીં. તમારી જ વિભૂતિ છે. તમને છોડીને વિભૂતિ ક્યાં જાય? હવે તમારે વિદ્યા કે અવિદ્યાની જરૂર ખરી? તો
બસ આ સુખ ભોગવો, આ સ્થિતિને જાળવી રાખો હરદમ. વિચારે પરમ સુખ અને વિચારે શ્રીમદ રાજચંદ્ર સાહેબ કહે છે કર વિચાર તો તું કેવળ વિચાર જ કરી દે, વિચાર વડે જ પામી જાવ. બસ આ વિચાર લાવી દે ને. જો બીજો વિચાર કરવા જઈશ તો બગડીશ. અવિદ્યા વડે મરણ કરી દે. હા વિદ્યા વડે અમર. અમર પણ અવિદ્યા વડે મરણ કરી દે. હા મારે નથી. વિદ્યા વડે અમર કરવું. બસ તમારી વિભૂતિ છે ને બાપુ, ક્યાં દો તમે? હે? અવિદ્યા વડે મરણ કરી દે. એકડો ગુટો હોય તો સિલેટની જરૂર પડે, પેનની જરૂર પડે. પણ એકડો ગુટી ગયા પછી વળી ગયા પછી આપણે એકડો ગુટો હોય તો સિલેટની જરૂર પડે, પેનની જરૂર પડે, બીજાના સહારાની જરૂર પડે. પણ એકડો વળી ગયા પછી બધા એમ જ રમ્યા કરે. હા. સંભાઈ કઈ લીધો. પણ કેટલી સજાગતા હશે, કેટલો અભ્યાસ હશે આ બાબતનો. સદંતર બ્રહ્મ વિચાર, સદંતર જાગૃતિ, તો આ સુખનો અનુભવ કરી શકશો, આ અનુભવમાં રહી શકશો. બાપા હમણાં કહેતા હતા જે ચોથા પદમાં બાપાએ અનુભવની વાત કરી કે ભાઈ ચોથા પદ જેવું શું કઈ કહે. આપણે આ અખંડ છે અંદર અને પેલો બાહ્યનો ભાગ છે, બે ભાગ છે ને. પેલો બહારનો ભાગ ગણાય, અખંડ અંદરનો ભાગ. પણ અહીંયા ઉંબરા ઉપર દીવો કર્યો હોય તો બે બાજુ અજવાળું રહે ને, અંદર અજવાળું રહે ને બહાર રહે. ચોથું પદ એ છે. અને ચોથા પદમાં એ છે કે કાંઈ બનવાનું નથી. બાપુજી કહે છે કે જીવ રહેવું નથી ને બ્રહ્મ થવું નથી. જીવ રહેશો તો જમડા નહીં છોડે ને બ્રહ્મ થશો તો માયા નહીં, એટલે કાંઈ બનવાનું નથી. આનાથી કોઈ વિશેષ સુખ ખરું? અત્યારે જે આપણે આનંદ માણી રહ્યા છીએ, જે સુખ અનુભવ કરી રહ્યા છીએ, જે શાંતિ અનુભવ કરી રહ્યા છીએ,
સર્વદંતોથી પર થઈ રહ્યા છીએ અને જે સુખ અનુભવી રહ્યા છીએ આનાથી કોઈ સુખની વિશેષતા કરી બીજી નથી. એટલે અંતર્વૃત્તિ જવી જોઈએ આપણી. આંતરપ્રદેશમાં સ્થૂળ ભાવે નહીં રહે, સૂક્ષ્મ ભાવે નહીં રહે, સ્થૂળ સૂક્ષ્મ ના કારણ ભાવે નહીં રહે અને મહાકારણ ભાવ પણ નહીં રહે. આંતરપ્રદેશ એવો છે. જો કાંઈ પણ પકડશો, સ્થૂળને પકડશો કે સૂક્ષ્મને પકડશો, કારણને પકડશો કે મહાકારણને પકડશો તો કંઈક પછી તકલીફ થશે. કાંઈ પણ પકડવાનું નથી. આંતરપ્રદેશ એવો છે. ઘેર પરિવાર છે દાદા, એ આપણને આમ લાગે છે કે અમારો પરિવાર છે એમ લાગે? હે બોલો, આપણો પરિવાર તો છે ને? છે ને આપણે? હા ગણપતિ છે તો મનાયો છે એમ ને. અને એમને કઈ તાવ આવે કે કઈ તકલીફ થાય તો થાય ને, એમ છે વાત. આ દેહને કઈ તકલીફ થાય તો આપણે થાય ને તકલીફ કે ભાઈ મને આમ થયું એમ થાય ને? ના થાય? થાય. લ્યો આ તો વાઘણના દૂધ સમાન છે. આ વાત વાઘણનું દૂધ છે. અભ્યાસ કરો અને આપણામાં જે પ્રેમ વૃત્તિ છે ને, પ્રેમ જગાડો. પ્રેમથી બધું જળવાય. પ્રેમ ભક્તિ છે ને એ બહુ મહાન છે. આપણે જે સમજ્યા છીએ, જે પદ આપ્યું છે બાપાએ, એમાં પ્રેમ જોડી દો બસ. આપણે બીજું જ્ઞાન નહીં આવડે તો ચાલશે, બરાબર? પણ એમાં આપણે પ્રેમ ઉત્પન્ન કરી દો. પ્રેમથી એમાં જાઈન્ટ થઈ ગયું. પ્રેમ વધારો બસ. બોલો સદગુરુ મહારાજ કી જય. દયા પરથી વધારેલા એ સદગુરુ મળિયા પૂરા રે, અગમને ગમને ગમરાને. तेरे मन सदगुरु बढ़िया पूरा रे,
Come